નર્મદા જિલ્લાના સાગબારા સ્થિત આદિવાસીઓની કુળદેવી દેવ મોગરા માતાજીના મંદિરના પ્રતિમા પર પૈસા ઉડાડતો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કિન્નર ડિમ્પલ વસાવાએ આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગી છે। નર્મદા જિલ્લાના સાગબારામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન દેવ મોગરા માતાજીના મંદિરમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા સેલિબ્રિટી કિન્નર ડિમ્પલ વસાવાએ આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગવી પડી છે। બનાવની વિગત એવી છે કે દેવ મોગરા મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર સખત પ્રતિબંધ હોવા છતાં ડિમ્પલ વસાવાએ ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા પર પૈસા ઉડાવ્યા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો, પરંતુ આ ઘટના બાદ મંદિર પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। મોગરામાના મંદિરમાં જે મેં તારીખ 14 તારીખે જે મેં હરકત કરી છે કે જે માતાજી પર મેં પૈસા ઉડાવ્યા છે, તો એનાથી બહુ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે। તો બધા મારા આદિવાસી સમાજના યુવકોને તથા મારા દેવ મોગરાના ટ્રસ્ટ વાળાઓને ખાસ જણાવવાનું કે હું મારા દિલથી મેં માફી માંગુ છું અને આवर પછી આપણા દેવ મોગરા મંદિરમાં જ નહીં પણ તો કોઈ બી ધાર્મિક સ્થળે કોઈ બી જગ્યાએ હું આ રીતના હરકત ના કરું। આ વિડીયો વાયરલ થતાં જ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। સમાજના લોકોએ આ કૃત્ય આસ્થાનું અપમાન ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ચારે તરફથી ઘેરાયા બાદ અને વિવાદ વધતા ડિમ્પલ વસાવાએ તાત્કાલિક એક નવો વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેઓ હાથ જોડીને આદિવાસી સમાજની લાગણી દુભાવવા બદલ ક્ષમા યાચના કરી રહ્યા છે અને ભવિષ્યમાં એ ભૂલ ન કરવાની ખાતરી આપી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।